સુરત શહેરના વાતાવરણમાં ગઈકાલે સાંજના સમયે અચાનક જ મોટો પલટો આવ્યો હતો। આખા શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે લોકો ભયભીત બન્યા હતા। આ દરમિયાન ઘણા વિસ્તારોમાં વીજળી ડૂલ થવાની ઘટના બની હતી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષેપના કારણે ફેરફાર જોવા મળ્યો હતો। ધૂળિયા પવન સાથે શરૂ થયેલ તોફાને સાંજના પહોરમાં જ શહેરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલી નાખ્યું હતું। ઝાડના પાંદડા ઉડવા લાગ્યા હતા અને રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી। આ દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થવાને કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો। અડાજણ, વેસુપાલ, કતારગામ અને ઉધના મગદલ્લા સહિતના વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ હોવાના અહેવાલ મળ્યા છે। નજરે જોનારાએ જણાવ્યું કે આકાશમાં વાદળના ગડગડાટ સાથે અચાનક ભારે પવન ફૂંકાવા લાગ્યો। કેટલાક વિસ્તારમાં ઝાડ પાંદડા સાથે ધૂળના પવન ફૂંકાતા હોવાથી લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું। હાઈવે પર વાહન ચાલકોને ધૂળિયા પવનના કારણે દ્રશ્યતા ઘટવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો। આ તોફાનમાં કેટલાક વિસ્તારમાં ઝૂંપડપટ્ટીઓને પણ નુકસાન થયું હોવાના અહેવાલ છે। મકાનોની છત ઉડી જવાની અને હોર્ડિંગ્સ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। મહાનગરપાલિકા અને રાહત કાફલાઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને નુકસાનીનો આંકડો એકત્ર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ આવા જ વાતાવરણની શક્યતા વ્યક્ત કરી છે અને લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે। નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા જણાવાયું છે।